તો કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા તાજેતરમાં ગુજરાત અંગે કરવામાં આવેલી કેટલીક ટિપ્પણીઓને લઈને રાજકીય ગરમાવો જોવા મળે છે। ત્યારે ભાજપ દ્વારા આ ટિપ્પણીઓને ગુજરાતનું અપમાન ગણાવીને રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે। ત્યારે કડીમાં કડોદરા નગર ભાજપ દ્વારા પણ એક વિશાળ વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું। આ વિરોધ પ્રદર્શન દરમિયાન કડોદરા નગર ભાજપ સંગઠન મહામંત્રી અંકુર દેસાઈએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા જે રીતે ગુજરાત અને ગુજરાતીઓ વિશે અપમાનજનક નિવેદન આપવામાં આવ્યું છે તેનાથી દરેક ગુજરાતીની લાગણી દુભાઈ છે। આ માત્ર કોઈ એક પક્ષ વિરુદ્ધનું નિવેદન નથી, પરંતુ સમગ્ર ગુજરાતની અસ્મિતા અને ગૌરવ ઉપરનો પ્રહાર છે। આ વિરોધ પ્રદર્શનમાં ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। ત્યારે હાથમાં પ્લેકાર્ડ્સ અને બેનરો સાથે કાર્યકરોએ કોંગ્રેસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા। અંકુર દેસાઈએ વધુમાં જણાવ્યું કે કડોદરા નગર ભાજપ દ્વારા કોંગ્રેસના આ વલણનો સખત શબ્દોમાં વિરોધ કરવામાં આવે છે। અમારી સ્પષ્ટ માંગ છે કે કોંગ્રેસ અને તેમના રાષ્ટ્રીય અધ્યક્ષ ગુજરાતની જનતાની બિનશરતી માફી માંગે। खड़गे जी द्वारा कांग्रेसना राष्ट्रीय अध्यक्ष खड़गे जी द्वारा जे गुजरात નું અપમાન કરવામાં આવ્યું છે એના વિરોધમાં આજે સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા એક કોંગ્રેસનો વિરોધ કરવાનું, કોંગ્રેસ માફી માંગે એવા નારા સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે।